A is accused of receiving stolen goods, knowing them to be stolen. It is proved that he was in possession of a particular stolen article. The fact that at the same time he was in possession of many other stolen articles is relevant, as standing to show that he knew each and all of the articles of which he was in possession to be stolen. હવે એ ઉપર છે એ કોઈ ચોરીની વસ્તુઓ રાખવાનો આરોપ છે. હવે જ્યારે એના કબજામાંથી બીજી પણ ચોરીની વસ્તુઓ મળી આવે છે તો એ સંબંધિત એટલે કે રિલેવન્ટ ફેક્ટ ગણાશે. અને બીજું એને ખ્યાલ જ છે કે એની પાસે જેટલા આર્ટિકલ છે એ બધા ચોરીના છે અને ક્યાંથી આવ્યા છે એ પણ એ જાણતો હતો કે આ બધા આર્ટિકલો છે એ ચોરી થઈને મારી પાસે આવ્યા છે. આ બધા છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો. એના પછી જે એ ઇઝ અક્યુઝડ ઓફ ફ્રોડનલી ડિલિવરિંગ ટુ અનધર પર્સન એ counterfeit currency which at the time when he delivered it he knew to be counterfeit. The fact that at the time of its delivery he was possessed of a number of other pieces of counterfeit currency is relevant. The fact that he had been previously convicted of delivering to another person as a genuine a counterfeit currency, knowing it to be counterfeit is relevant. હવે કોઈ એ નામની વ્યક્તિ છે એની પર એવો આક્ષેપ છે કે એને ડુપ્લિકેટ નોટું કોઈ બીજાને પધરાવી દીધી છે. હવે એના કબજામાંથી જ્યારે બીજી નોટું મળે છે અથવા તો અગાઉ એને આ જ ગુના માટે સજા કરવામાં આવી હતી, આ બધા છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો. ત્યારબાદ એને બી દ્વારા મોકલવામાં આવેલા પત્રનો હેતુ દર્શાવે છે તે સાબિત થઈ શકે છે. એને બી દ્વારા કોઈ પત્ર મોકલવામાં આવ્યો છે એનો હેતુ શું હતો એ પણ પુરવાર કરી શકાય છે. પ્રશ્ન એ છે કે શું એ બી તેની પત્ની પ્રત્યે ક્રૂરતા માટે દોષિત છે. કથિત ક્રૂરતાના થોડા સમય પહેલાં અથવા પછી એકબીજા પ્રત્યેની તેમની લાગણીની અભિવ્યક્તિ એ સંબંધિત હકીકતો છે. હવે કોઈ એ નામની વ્યક્તિ ઉપર એવો આક્ષેપ છે કે શું એને એની પત્ની છે બી નામની એની પર ક્રૂરતા આચરી હતી. તો ક્રૂરતા આચરતા પહેલાં એ બંને વચ્ચે કેવા સંબંધો હતા, કેવી લાગણીઓ હતી, એકબીજાને સાથે વ્યવહાર કેવો હતો, તો આ તમામ બાબતો દર્શાવતી હકીકતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો. પ્રશ્ન એ છે કે એનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું કે કેમ. એ દ્વારા તેની માંદગી દરમિયાન તેના લક્ષણો અંગે આપેલા નિવેદનો સંબંધિત તથ્યો છે. હવે એ નામના વ્યક્તિનું મૃત્યુ છે એ ઝેરથી થયું હતું કે નહીં એ કેસનો ડિસ્પ્યુટ હોય તો એની તબિયત કે એના સ્વાસ્થ્ય બાબતે જે કાંઈ નિવેદનો એ આપ્યા હોય એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો, પ્રસ્તુત હકીકતો ગણાશે. પછી પ્રશ્ન એ છે કે જ્યારે તેમના જીવ પર ખાતરી આપવામાં આવી હોય ત્યારે એના સ્વાસ્થ્યની સ્થિતિ શું હતી. પ્રશ્નના સમયે અથવા તેની નજીકના તેના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે એ દ્વારા કરાયેલ નિવેદનો સંબંધિત તથ્યો છે. ત્યારબાદ છે કલમ 13. જ્યારે એવો પ્રશ્ન હોય કે શું કોઈ કૃત્ય આકસ્મિક હતું કે ઇરાદાપૂર્વક નહોતું. જ્યારે એવો પ્રશ્ન હોય કે શું કોઈ કૃત્ય આકસ્મિક હતું કે ઇરાદાપૂર્વક અથવા કોઈ ચોક્કસ જ્ઞાન અથવા ઇરાદાથી કરવામાં આવ્યું, ત્યારે હકીકત એ છે કે આવા કૃત્યમાં સમાન ઘટનાઓની શ્રેણીનો એક ભાગ બનાવે છે જેમાં દરેકના કૃત્ય કરનાર વ્યક્તિના સંબંધિત છે. હવે કોઈ એવો પ્રશ્ન હોય કે ખરેખર આ ઇરાદાપૂર્વક કોઈ કૃત્ય આચરવામાં આવ્યું હતું કે આકસ્મિક થયું હતું, તો એની પહેલાં કે એના પછી એ બાબતના એવા જ કૃત્યો કરવામાં આવ્યા હતા કે કેમ, આ તમામ બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો. કારણ કે એના આધારે નક્કી થઈ શકશે કે ખરેખર આકસ્મિક હતું કે ઇરાદાપૂર્વક નહોતું. ઉદાહરણ દ્વારા સમજી. એ પર આરોપ છે કે તે પૈસા મેળવવા માટે તેના ઘરને બાળી નાખે છે, જેના માટે તેનો વીમો છે. તે હકીકત છે કે જેમાંથી દરેક ઘરનો તેણે વીમો કરાવ્યો હતો, જેના પ્રત્યેક ઘરમાં ક્રમિક રીતે જીવિત હતા, જેમાંના દરેકમાં આગ લાગી હતી અને જેમાંથી આગ લાગ્યા બાદ એને અલગ વીમા કંપની તરફથી ચૂકવણી મળી હતી. તે સંબંધિત છે કારણ કે આગ આકસ્મિક ન હતી તે દર્શાવવા માટે વલણ ધરાવે છે.
હવે આ કલમનું જે ઉદાહરણ છે આપણે સમજીએ કે કોઈ એ નામની વ્યક્તિ છે, એનું ઘર બળી જાય છે અને એ ઘરનો વીમો ઉતરાવેલો હતો ને એને વીમાની રકમ મળે છે. હવે જ્યારે એ ક્લેમ કરે અને એ કેસ ચાલે કોર્ટમાં, તો જો એને અગાઉ આવા 5 વીમા પકાવ્યા હોય ઘર બાળીને, તો વીમા કંપની છે જો એની પાસે વિગતો હોય તો એ કોર્ટમાં રજૂ કરી શકે કે ખરેખર આ વ્યક્તિનું વલણ જ આવું છે, આ ખોટા વીમા પકાવે છે, વીમા લઈ અને ઘર બાળી નાખે છે, કારણ કે અગાઉ 5 ક્લેમ એ આવા લઈ ચૂકી છે. તો આ છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે મિત્રો. એને બીના દેવાદારો પાસેથી નાણાં મેળવવા માટે નિયુક્ત કરવામાં આવે છે. તે એની ફરજ છે કે તેને મળેલી રકમ દર્શાવતી પુસ્તકમાં એન્ટ્રી કરવી. તે એક એન્ટ્રી કરે છે જે દર્શાવે છે કે કોઈ ચોક્કસ પ્રસંગે તેને ખરેખર જે મળ્યું તેના કરતાં ઓછું મળ્યું. સવાલ એ છે કે આ ખોટી એન્ટ્રી આકસ્મિક હતી કે જાણી જોઈને. શાનબુકમાં એ દ્વારા કરવામાં આવેલી અન્ય એન્ટ્રીઓ ખોટી છે અને દરેક કેસમાં એની તરફેણમાં ખોટી એન્ટ્રી છે તે હકીકતો સુસંગત છે. હવે કોઈ એ નામની વ્યક્તિને એમ કીધું છે કે આ બીના દેવાદારો પાસેથી તમારે પૈસા ઉઘરાવવાના છે અને આ બધું કામ તમારે કરવાનું છે, ત્યારે એને જે પૈસા આપવામાં આવે છે લેણદારો દેવાદારો દ્વારા, એની એન્ટ્રી છે એ ખોટી કરે છે અથવા તો જેને રકમ મળે છે એ ઓછી મળે છે, તો અગાઉ પણ એને આવા કોઈ કૃત્ય કર્યા હોય તો એ તમામ બાબતો છે એ રિલેવન્ટ ફેક્ટ ગણાશે, સુસંગત હકીકતો ગણાશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ એ પર છેતરપિંડીથી બીને નકલી ચલણ પહોંચવાનો આરોપ છે. પ્રશ્ન એ છે કે શું ચલણની ડિલિવરી આકસ્મિક હતી? તથ્યો કે જલ્દી પહેલાં કે જલ્દી બીને ડિલિવરી કર્યા પછી ACD અને એને નકલી ચલણની ડિલિવરી સંબંધિત છે, કારણ કે એ ડિલિવરી આકસ્મિક ન હતી. હવે એને છેતરપિંડીથી બી દ્વારા નકલી ચલણ આપવામાં આવે છે અને ત્યારબાદ એને બીજા B, C અને Dને પણ એને ડિલિવરી કરી હતી, તો આ ડિલિવરી છે એ આકસ્મિક ન ગણાય, ઇરાદાપૂર્વકની ગણાય કે એને બધાને આ જ પ્રકારના ખોટા ચલણો આપ્યા. પછી છે કલમ 14, વ્યવસાયના કોઈ પણ અભ્યાસક્રમનું અસ્તિત્વ સુસંગત છે. જ્યારે કોઈ ચોક્કસ કૃત્ય કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે કોઈ પ્રશ્ન હોય ત્યારે વ્યવસાયના કોઈ પણ અભ્યાસક્રમનું અસ્તિત્વ જે મુજબ તે કુદરતી રીતે કરવામાં આવ્યું હોત તે એક સુસંગત હકીકત છે. ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રશ્ન એ છે કે શું કોઈ ચોક્કસ પત્ર મોકલવામાં આવ્યો હતો? તથ્યો કે પોસ્ટ પર લઈ જવા માટે ચોક્કસ જગ્યાએ મૂકવામાં આવેલા તમામ પત્રો માટે તે વ્યવસાયનો સામાન્ય અભ્યાસક્રમ હતો અને તે ચોક્કસ પત્ર જગ્યાએ મૂકવામાં આવ્યા હતા તે સંબંધિત છે. એટલે ધંધામાં રોજબરોજની ક્રિયાઓ જે રેગ્યુલર કરવામાં આવતી હોય એ ક્રમ મુજબ જ કરવામાં આવી હતી એવું દર્શાવવા માટે થઈને જો ક્યાંય જરૂર પડે તો આ તમામ બાબતો છે એ સુસંગત ગણાશે. મિત્રો કલમ 15થી આવે છે સ્વીકૃતિની વ્યાખ્યા. આજે આપણે પ્રકરણ 2ની કલમ 14 સુધી ચર્ચા કરી મિત્રો. આવનારા વિડીયોમાં આના પછીનો ભાગ આપણે લેશું અને કલમ 15થી આપણે ભાગ 2માં એની ચર્ચા કરીશું. મિત્રો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ચૂકશો નહીં, અને આ વિડીયોને પણ શેર કરવાનું અને લાઇક કરવાનું ચૂકશો નહીં મિત્રો. ફરી પાછો આવતા અઠવાડિયે નવા ચેપ્ટર સાથે આગળ વધીશું આપણે. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.